હેલો બાળકો, જય હિન્દ. હું રવિન્દ્ર સર અને આજે આપણે એક વિડીયો લઈને આવ્યા છે. એમાં આપણે જોવાના છે જે મેથ્સમાં વર્ગ આવે છે એ વર્ગ કઈ રીતના શોર્ટ ટ્રીકે અને કેટલા પ્રકારના અંકોના આપણે વર્ગ કરી શકીએ છીએ. કેમ કે એક બહુ જ વધતી જતી પ્રોબ્લેમ જે છે એ ગણિતની છે. ગણિતમાં બાળકોને ગણિતના દાખલાઓ ગણવામાં નાની નાની જે ટ્રિક્સ આવે છે એ ખબર નથી હોતી કાં તો યાદ નથી રહેતી. તો એટલે આપણે આજે એક ટ્રીક જોઈશું કે વર્ગ કઈ રીતના થાય. કોઈ બી બે આંકડા હોય એને આપણે વર્ગ ની ટ્રીક જે છે આપણે સમજીશું. અને આ ટ્રીક બાળકો તમારે પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ કરશો એટલે તમે દાખલાઓમાં સાદું રૂપ આપવામાં સિમ્પ્લિફિકેશન આપતા હોય ત્યાં યુઝ થઈ શકે છે. અને આ વસ્તુ યાદ રાખજો કે કોઈ બી વસ્તુ આપણે જ્યારે પણ કરીએ છીએ એની પ્રેક્ટિસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ગણિત એ પ્રેક્ટિસથી જ આવડશે. અને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત એવા સબ્જેક્ટ્સમાં તમારે 11th ક્લાસમાં જી નીટ હોય ત્યાં પણ આ ટ્રીક તમને યુઝફુલ રહેશે. તો ચાલો આપણે જોઈએ આ ટ્રીક કઈ રીતના આને યુઝ કરવી અને કયા કયા નંબર્સ પર આપણે એપ્લાય કરી શકીએ. તો હું બધી જ ટ્રીકને ક્યાં લિમિટ કરી દઉં છું કે જેમાં સંખ્યામાં બે આંકડા હોય. એક આંકડાનો તો તમને વર્ગ કરતા આવશે, પણ જ્યાં બે આંકડા અથવા બે અંક એના માટે આપણે આ જોઈશું. પછી હું તમને ત્રણ અંક માટેની પણ એ જ ટ્રીક કઈ રીતના એક્સપાન્ડ થશે એ પણ બતાવી દઈશ. પરંતુ સૌથી પહેલા બે અંકો માટે આપણે સમજીએ. હવે 1 થી 9 તો આપણને આવડતા હોય. હવે 10 થી સ્ટાર્ટ થાય તો જે 1 થી લઈને 100 જે આપણા આંકડા છે એમાં આપણે ત્રણ કેટેગરી પાડીએ. એક કેટેગરી એવી આવશે, હું તમને ત્રણ કેટેગરીમાં સમજાવીશ. એક કેટેગરી સિમ્પલ કે લાસ્ટમાં 0 હોય. બીજી કેટેગરી બેટા આપણે પાડી દઈએ કે લાસ્ટમાં 5 હોય. અને ત્રીજી કેટેગરી કે કોઈ બી નંબર હોય, જે બી તમે નંબર વિચારો, કોઈ બી બે આંકડા હોય એમાં, આ તો બે અંકો હોય એવો કોઈ બી નંબર હોય. આ બે આપણને ઈઝી પડતી હોય છે. આ થોડી ટ્રિકી છે પણ આપણે શીખી લઈશું, હમણાં સમજી લઈશું. જો તો સૌથી પહેલા આપણે જ્યારે કોઈ બી બે અંકો હોય જેનો આપણે વર્ગ કરવાનો છેલ્લે 0 હોય તો કઈ રીતના થશે. આપણે એક્ઝામ્પલ લઈએ 10 નો વર્ગ, 20 નો વર્ગ, 30 નો વર્ગ, 60 નો વર્ગ, 70 નો વર્ગ, કોઈ બી આપણે રેન્ડમલી 5 એક્ઝામ્પલ લઈએ છીએ. અને આને તમે આગળ બી એક્સપાન્ડ કરી શકો છો. તો હવે સિમ્પલ જો આ ટ્રીકમાં શું છે કે ભાઈ જે 10 છે એમાં પહેલો જે અંક છે એ તો બરાબર તમને આવડે તો એ સિંગલ ડિજિટ છે, આપણને આવડે છે. પાછળ જે 0 છે એના માટે આપણે ડબલ 0 મૂકી દેવાનું બદલે. હવે આગળના અંકનો વર્ગ કરીએ કે ભાઈ 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 6 નો 36 થાય અને 7 નો 49 થાય. બસ આ સિમ્પલ ટ્રીક છે. આપણને બધાને ખબર છે, સારી રીતના આપણે શીખેલા હોઈશું. એટલે આ રીતના તમે કોઈ બી નંબર કે જેની પાછળ 0 આવતો હોય એનો સ્ક્વેર કરી શકો. એક હજુ તમે અંદર એક્ઝામ્પલ લઈ લો 80 નો વર્ગ તો બેટા 8 નો 64 થશે અને 0 ના 2 0 મૂકવાના. આ સિમ્પલ એ જ ગણિત છે જે આપણે કરતા હોય છે. 80 ગુણ્યા 80 ભાઈ આ 0 મૂકી ભાઈ અહીંયા 0 આવ્યું છે, ઈટુ 64 આવી ગયા. પછી આ 0 નું તો કરવાનો કોઈ મતલબ નથી. એટલે એ જ ગણિત છે જે આપણે કરીએ છીએ ગુણાકારમાં, પર આ ટ્રીક તરીકે તમે યાદ રાખી શકો. હવે બીજી ટ્રીક છે બેટા જેમાં લાસ્ટ જે છેલ્લો અંક જે છે 5 છે. જેમ કે અહીંયા 10 છે તો માની લો 15 છે બેટા, 15 નો વર્ગ, 25 નો વર્ગ, 35 નો વર્ગ, 45 નો વર્ગ, 55 નો વર્ગ, 65 નો વર્ગ. એવા બધા તમે જેની છેલ્લે 5 આવતો હોય એવા કોઈ બી નંબરને લઈ લો, એનો તમે વર્ગ સિમ્પલી કરી શકો. હવે આ ટ્રીક થોડી ધ્યાન રાખવાની હોય છે, આના જેટલી સિમ્પલ નથી. કઈ રીતના જો કે ભાઈ જેમ આમાં 2 0 0 0 મુકાતા હતા એ પાછળ એ જ રીતના અહીંયા 5 ના વર્ગ તરીકે આપણે 25 મૂકી દેવાનું. હવે એક પછી શું આવે ભાઈ, એક પછી આવે 2, એક દૂર દૂર થઈ જશે તો અહીંયા આવશે 2. આ યાદ રાખો, આ જે અંક છે પહેલો અંક
એની પછી ગણિતમાં જે અંક આવતો હોય કે 1 પછી 2 આવે, 4 પછી 5 આવે, 7 પછી 8 આવે, તો 1 પછી 2 તો 1 અને 2 નો ગુણાકાર 1 2 2 એટલે 2 મૂકી દીધા. 5 નો વર્ગ અગેન 25. આગળ 2 છે, 2 પછી શું આવે? 3 આવે. 2 તરી 6 આ થઈ ગયું 25 નો વર્ગ. એ જ રીતના 5 નો વર્ગ અગેન 25 અને અહીંયા 3 પછી શું આવે? 4 3 4 12 એટલે આપણો જવાબ આવી જશે 1225. એ જ રીતના અહીંયા કરીશું આપણે. ચલો બોલો 5 નું તો શું મૂકીશું બેટા? 25 અને 4 પછી શું આવે? 5 એટલે 4 5 તો 5 ચોક 20. સિમિલરલી આમાં 5 નો વર્ગ 25 પાસે. આ 5 પછી શું આવે? 6 5 6 30. એ જ રીતના સિમ્પલી લાસ્ટ આપણે કરી લઈએ. અહીંયા આવશે 25 6 પછી આવે 7 7 42 એટલે આનો જવાબ આવશે 4225. તો આ એક બીજી ટ્રીક થઈ ગઈ કે જેમાં જે છેલ્લો નંબર છે 5 હોય એનો સ્ક્વેર કઈ રીતના કરવાનો. હવે લાસ્ટમાં આવે કે આમના સિવાય કોઈ નંબર હોય તો કઈ રીતના સ્ક્વેર થશે. તો જોઈએ આપણે કઈ રીતના આમના સિવાયમાં. ભાઈ 12 નો વર્ગ આપણને સિમ્પલી આવડતો હોય 144. પછી આપણે લઈએ 23 નો વર્ગ. પછી આપણે લઈએ 37 નો વર્ગ, 44 નો વર્ગ, 92 92 નો વર્ગ. આ રીતના આપણે અલગ એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. એક્ઝામ્પલ કઈ રીતના સોલ્વ થશે એ પહેલા આપણે ટ્રીક શું છે એ જાણીશું. ભાઈ આ 2 છે અને આ 1 છે તો આ બંનેના વર્ગ કરવાના છે આપણે. પર વચ્ચે એક ટ્રીક આવશે, સાંભળજો. પહેલા 2 નો વર્ગ લખી દો 4. હવે છેલ્લો આંકડો જો 7 હોય તો શું થશે એ પણ તમને બતાવીશ. પર અત્યારે 2 નો વર્ગ વધી આવે તો બધી મૂકી દેવાની. તો 2 નો વર્ગ થઈ ગયો 4. હવે આ બે અંકોનો ગુણાકાર 2 1 ગુણ્યા 2 2 એકા 2 અને એનો ડબલ 2 દુ 4. વધી હોય તો એડ કરવાની. અને છેલ્લે પહેલા આંકડાનો વર્ગ 1 નો વર્ગ 1 અને આપણને જવાબ મળી જાય છે 144. બરાબર? હા કે ના? ક્લિયર? તો આ જે ટ્રીક છે એ ટ્રીક અહીંયા પણ ફોલો થશે. બરાબર? એવું કશું નથી કે અહીંયા લાગે નહીં. અહીંયા બી તમે લગાવી શકો છો. 15 નો વર્ગ છે એટલે 5 નો વર્ગ શું થઈ ગયો? 25. 5 મૂક્યા વધી પડી 2. 5 એકા 5 5 દુ 10 10 ને 2 12 વધી પડી 1 નો વર્ગ 1 1 ને 2 એટલે 225. આ સેમ ટ્રીક બધે રિપીટ થશે. પણ 5 વાળી ટ્રીક થોડી ઈઝી બનતી હોય છે એટલે આપણે આ ટ્રીક યાદ રાખીશું. ઓકે? અહીંયા જો ફરી એકવાર રિપીટ કરીએ બેટા. 3 નો વર્ગ 9. આ 3 આ બે નો ગુણાકાર અને ડબલ અથવા 3 નો ગુણાકાર એવું યાદ રાખો. 3 દુ 6 દુ 12 2 વધી પડી 1 વધી આવી અહીંયા 2 નો વર્ગ 4 4 ને 5 529. એ જ રીતના 7 નો વર્ગ મેં તમને કીધું તો છેલ્લા આંકડામાં જો ડબલ ડિજિટ વાળી સંખ્યા આવે તો શું કરવું? વધી ઉમેરતા જઈશું. આગળ બીજું કશું નહીં. 7 નો વર્ગ 49 વધી પડી 4 3 નો ગુણાકાર 7 તરી 21 દુ 42 ને 4 46 વધી પડી 4 3 નો વર્ગ 9 9 ને 4 13 1369. તો આ થઈ ગયું 37 નો વર્ગ. 44 નો વર્ગ કરીશું એટલે એ રીતના 4 નો વર્ગ 16 વધી પડી 1 આ 3 નો ગુણાકાર 4 ચોક 16 દુ 32 ને 1 33 એટલે 3 4 નો વર્ગ 16 16 ને 3 19 એટલે 1936. એ જ રીતના 92 નો વર્ગ બેટા સેમ 2 નો વર્ગ 4 આ 3 નો ગુણાકાર 9 દુ 18 18 દુ 36 વધી પડી 3 9 નો વર્ગ 81 ને 3 84. તો બેટા વર્ગની ટ્રીક જેમાં બે અંકો હોય આ મેઇન ટ્રીક આ છે. પર જો છેલ્લે અંક 5 હોય છેલ્લે અંક 0 હોય તો કઈ રીતના ટ્રીક એપ્લાય કરવી એ તમે જોઈ લો. બીજા નંબર્સ પણ તમે બેટા ટ્રાય કરો. ખાસા નંબર છે 1 થી 100
100 ની વચ્ચે. આ રીતના તમે વર્ક કરીને તમારા ગણિતને હજુ પાવરફુલ બનાવી શકશો. ઓકે, થેન્ક યુ.